તો ચલો આજે ઘણા દિવસ પછી તમને મળીએ છીએ। તો આજે છે એકાદશી, તો એના માટે આપણે બનાવવો છે ફરાળી સામો। તો સૌથી પહેલાં આપણે તેલ મૂક્યું છે અને સામાને આપણે 2 થી 3 વાર સરખી રીતે ધોઈ લીધો છે અને પછી એમાં જીરું મૂક્યું છે અને એક તજનો ટુકડો નાખ્યો છે અને પછી આજે આપણે બનાવવાના છે બટેકા વગર સામો। તો એના માટે સૌથી પહેલાં આપણે એક દૂધી લીધી છે અને દૂધીને ખમણી લીધી છે અને આદુ મરચાં અને મીઠો લીમડો એડ કર્યો છે, પછી હળદર મીઠું અને લાલ મરચું થોડુંક અને તીખા એડ કર્યા છે અને સરખી રીતે બધું મિક્સ કરી લઈશું અને પછી એમાં સામો એડ કરીશું અને સામો એડ કરીને બધું મિક્સ કર્યા પછી એમાં પાણી એડ કરવાનું છે અને પાણી તમારે જરૂર મુજબ એડ કરવાનું છે। જેટલો તમારો સામો હોય એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો અને પહેલાં એકવાર ઉકળી જાય પછી ધીમા તાપે આપણે એને ચડવા દીધો છે અને પહેલાં હાઈ ફ્લેમ પર ચડવા દીધો હતો અને પછી આપણે આવી ગયા છે હોલમાં ઘડીક કૃષ્ણા સાથે રમવા। તો જુઓ આજે ચડ્યો છે તોફાન, એની તબિયત સારી નથી એટલા માટે એને જવું છે કિચનમાં અને એટલી વારમાં 10 થી 15 મિનિટ થઈ છે પછી આપણો સામો થઈ ગયો છે તૈયાર। તો ફરાળી સામો તૈયાર છે। તો આપણે શ્રાવણ મહિનામાં પણ સરસ રીતે આવી રીતના બનાવી શકીએ છીએ। વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરો।